ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં ઝઘડો અને ભૂંડા બોલીગાળો આપી મારમારી લોહિયાળ ઈજા કરી તલવાર લઈને આવીને મારવા દોડેલ હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ। ભાવનગરના ખેડૂતવાસમાં રહેતા રીનાબેન ગૌતમભાઈ વાઘેલાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેની ચારેય દીકરીઓ તેમની માતા વસંતબેનના ઘરે રમવા ગયેલ હોય, જેને લેવા ગયેલ હોય ત્યાં કાનો દીનાભાઈ વાજા અને ચેતન દીનાભાઈ બંને બોલાચાલી ઝઘડો કરતા હતા અને કાના સાથે મારી બહેન મીનાબેને પ્રેમ લગ્ન કરેલા હતા, પરંતુ 5 વર્ષથી અન્ય જગ્યાએ ભાગી ગયેલ હોય તેમ કહી મારી માતા સાથે ઝઘડો કરી ભૂંડાબોલી ગાળો આપી મને અને મારી માતાને મૂઢમાર મારેલ અને કાનાએ ઈંટ લઈને ઘા મારતા મારી બીજા નંબરની દીકરી હસ્તીને કપાળ ઉપર મારેલ, જેથી લોહી નીકળવા લાગેલ અને ચેતન તેના ઘરમાંથી તલવાર લઈને આવેલ અને મારવા દોડેલો। આ બનાવ બનતા આજુબાજુમાંથી માણસો આવી જતા બંને જણા મારી આંખવાની ધમકી આપી અને દીકરી હસ્તીને કપાળમાં 4 ટાંકા લીધા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાનો દીનાભાઈ વાજા અને ચેતન દીનાભાઈ વાજા નામના બંને આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।